તો જય માતાજી દ્વારકાધીશ મિત્રો, નાઈ ધોઈ અને તૈયાર થઈને બહાર નીકળી ગયા છે તમારા માટે તમારું મનોરંજન કરવા માટે. તો ચાલો હવે અક્ષયભાઈ નો ફોન આવી ગયો છે, તો અક્ષયભાઈ પાસે જઈ અને પછી મળીએ. તો મિત્રો, અક્ષયભાઈ ને મળવા આવ્યો હતો પણ અક્ષયભાઈ તો મળ્યા નથી, પણ ભાર્ગવભાઈ મળી ગયા છે. હવે ભાર્ગવભાઈ ને આપણે પૂછીએ અક્ષયભાઈ ક્યાં છે તો ભાઈ બેઠા તલબ પાકું છે ને? ફાઇનલ જ છે ને? ખાવ મારા હમ તમારા, ખાવ મારા હમ તમારા, પાકું ને? પાકું તો વાંધો. તો મિત્રો, દિલ થામીને બેસો अक्षय डांगर ने जोवा माटे. दिल थाम के बैठिए, आपकी इंतजार की घड़ियां खत्म हो चुकी है. ये है अक्षय डांगर. बस तुम्हारे दिया भागा आकलान माथे પડકાર. ભાર્ગવભાઈ તમને દેખાડા, બાકી તમે જડતા નતા. હે રામ, આ છે અમારા જગદીપભાઈ. તો મહેમાનો સાથે ચર્ચા ચાલે છે, થોડીક વાર પછી મળીએ. તો મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો આજે અમારા ભાર્ગવભાઈ હીર ભેગા થઈ ગયા છે. બહુ ઝાઝા દિવસે ભેગા થઈ ગયા છે. હાથમાં નહોતા આવતા, મારા હાથમાં આવ્યા છે. હું ભાઈ શાંતિ છે? હે અહીંયા જોઈને બોલે, આનંદ તો વાંધો નહીં. તો અમારા મિયાણી ભાઈ, શાંતિભાઈ, अरे कहना क्या चाहते हो? આ ભાઈને તમે ઓળખો જ છો, શક્તિસિંહ દરબાર ઉર્ફે સર્કિટ. આ શનિભાઈ શાંતિ. આ અમારા જયદીપભાઈ કેમ છે ભાઈ? હારું. પછી ભલા માણા મેહુલભાઈ, હારું મેહુલભાઈ. આ તો ઓળખો છો આને તમે, ભાગો ભમરાળો. गजब बेइज्जती है. અને આ અમારો સા વાળો જગા હાય કે હાય. કેમેરો બોલે તો કેમ સાનો મનો થઈ જશે? હે શરમ આવે. એક વાર શરમ આવે. શરમ હે શરમ આવે. તો આ ભાઈ પણ ટોકેશ માં કામ કરે, સીતારામ કેર ભાઈ. ઓળખ તો લાગે તને તો. પેલા તો અમે રોજ ફિલ્મ જોવા જતા, નવું બીજું ચારે. હા, ઓલું વંશ જોવા ગયા 5 જણામાં તો ફિલ્મ ઉતારી નાખ્યો. કયું વંશ? હા, ઘરની બહાર નો નીકળે નિષ્ણાત, ઘરમાં ને ઘરમાં. એ કઈ ફિલ્મ નું નામ છે? ઘડિયાળ લીધી લાગે. અરે લે, તને ખબર પડી ગઈ? હા, સમકારા જેવા મારે છે. ના છે ને, એક ભાઈ પાસેથી શીખ્યો હું કે છે ને, વસ્તુ એવી પહેરવાની કે 5 માણસ વચ્ચે એટ્રેક્શન થાય એવી. 5 માણસ વચ્ચે દેખાવી જાય. ખંજોળ બહુ આવે મને ક્યારે. ઘડિયાળ દેખાડો છો, ખંજવાળ નું તો નામ એ બહુ કીધી છે. ઘડિયાળ હું દેખાડ્યું એમાં તારી ઘડિયાળ કેમ અંતાડી દીધી? એ ઘડિયાળ પહેરી છે, તું બધા ઘડિયાળ કેમ બતાય? દાળ લ્યો ને થોડીક ગરમ શીરો. એમાં કોકે તારે કે તારી ઘડિયાળ પહેરી ને તો આમ કરે, તો આમ માન જ લેવી એમ કરીને તમે તમારે દેખાડ લીધી ને. તો મિત્રો, તમે સુરત ની અંદર અમેઝિયા નું નામ સાંભળ્યું હશે. તો આજે અમે આવી ગયા છે અમેઝિયા, તમને અમેઝિયાની અંદરનું સીન બતાવવા માટે. તો જોડાયેલો રહો અમારી સાથે. હું, અક્ષયભાઈ અને જયદીપભાઈ આવી ગયા છે અમેઝિયા. તો જોડાયેલા રહો, અંદર જઈ અને પછી પાછા મળીએ. કાંઈ નથી, હું આતંકવાદી લાગુ છું ને મોઢેથી. શું જયદીપભાઈ, ક્રિકેટ રમવા જવાનું છે? રમી જ લેવું છે? આવડે છે કે પછી? આવડે જ છે. ખાવ મારા હમ. જમીન ક્રિકેટ રમવા, ક્રિકેટમાં વહી ગઈ છે. તો જેટલી ઉતાવળ થી જાય છે એટલું સારું રમે તો સારું. આ બે અને બાબા 40 ચોર.
તો મિત્રો લિફ્ટ બંધ થઈ ગઈ છે, ગરમી જેવું થાય છે. અરે ના એસી વાળી છે, ધબકારા વધે છે, ધબકારા વધે છે, શરીરમાં તમતમ થાય છે, તમતમ થાય છે, પેટનો દુખાવો માથામાં થાય છે, ખાધા પછી ભૂખ લાગે છે, ખાધા પછી ભૂખ લાગે છે. अरे कहना क्या चाहते हो? સ્ટેશન આવી ગયું. આ વસ્તુ બોલ બેટ કોણ 12,000 વાળા બૂટ પહેર્યા હોય એટલે અવાજ ય નો આવે હો ભાઈ. હા તો જોવો હવે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હા મેં કરવાની. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में અને આ અમારે જયદીપભાઈ ઉતરી ગયા છે મેદાનમાં. આહા તો ડિક્લેર કરી દીધો છે જયદીપભાઈ ને, અક્ષયભાઈ ને ઢઢો છે રમવાનો. શું કરવું? તમારું ગ્રુપ આખું તો જોયું ને મિત્રો, આપણાથી બોલર જીતી ગયો છે, દડા પણ નથી ફેંકી શકતો. આ વાત છે. મારા બે દડા બાકી હતા. બે જણા બાકી હતા ગદ્દારો. ઘડીક તો બંધ કર, મોઢું તો લૂસવા દે. બંધ કરીને બટારું પણ બધું હું લેવાની લે, પણ હું કામ? કેમ ગરમી થઈ? એવું ધોળું થઈ ગયું. કેમ ગરમી થઈ? તમારી ઘરે થોડા કઈ અમારે રમવું છે, નો આવડે તો દોડે આવું છે. હું તો પોઈન્ટ નથી ગણાતા. તમે સર્કિટ આ બધું છે, પોઈન્ટ. આ બધું છે તમે કરો. તો મિત્રો તમે જણાવો, કોમેન્ટ કરો. નહીં હવે વટ ઉપર વાત આવી ગઈ છે, કોમેન્ટ કરો કોણે વધારે માર્યા છે રન, કોણે નથી માર્યા. તમે જોયું છે અને કોણે વધારે માર્યા છે? समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? હા લે, હું કામ નહીં. તો ચાલો મિત્રો અમે ફોટા બોટા પાડી લઈએ એક બે, પછી પાછા મળીએ. જોડાયેલા રહો. હા જયદીપભાઈ જો રાણાની રીતે જ હોય ભાઈ. પેપ્સી એક હારે પી જાય બે. ભાઈ ખાલી સોસ ખાવ છો તમે? એકલો સોસ ખાવાનો હોય? ચાલો મિત્રો આપણે મેગી લઈ આવીએ. તૈયાર છે ભાઈ. શું કરવું, સેલ્ફ સર્વિસ છે, લઈ જવી પડે ને ભાઈ. ક્યાં જવું, મરી જવું, ભૂખ લાગી હોય તો ખાવું તો પડે ને ભાઈ. આને જેટલું આપો એટલું ખાવાની હોય ભલા માણસ. આને જેટલું આપો એટલું ઓછું જ પડે. કેટલું મેગી સર્કિટની છે. તમારી છે, હું મારી છે. ખાવ મારા હમ, ખાવ મારા હમ. અરે ભલા તારા તારી જ છે, અમારી થોડી છે. આપણને તારી જ છે, અમારી થોડી છે. ખા ખા એની નોટ લેવા જ જતો હોય. તો ચાલો મિત્રો આ વખતે જોઈએ આપણે મેગી અહીંયાથી પૂરી થઈને ચાલે કે લોક ચાલુ રાખવાનો છે. જોઈએ આપણે કોણ ખાય છે ને કોણ નથી ખાતું. તો ચાલો મિત્રો જોક સપાટ આપણે નાસ્તો કરીને પછી મળ્યા. અક્ષયભાઈ ના ફેન મળી ગયા હતા ફોટા પાડવા માટે. તો ચાલો નાસ્તો બાસ્તો કરી લીધો છે અમે. મિત્રો હા મિત્રો જોયું ને, જોયું ને. ઓલી મેંગી ની ડીશ આખી ફૂટી નહીં ત્યાં સુધી ઉભો છો. એ મારા હમ ખાવ કોણે ખાધી? મેંગી આપણે ખાધે. અરે બધા માણસ જેને મેંગી માં વાળું થઈ જતી માણસ ખીરી હું લે. સાચી વાત છે. ખીરી હું લે. એટલે જ વેટર ને તો ખાય જ. અરે ના રે ખાવ મારા હમ, ખાવ મારા હમ મેં ખાધી હોય તારા હમ લે, તારા હમ લે, માનને છે એકલા એક ને તારા હમ લે, તારા તો હમ. મિત્રો તમારા સર્કિટ ને મારી નાખ્યા જો હમ ખાઈ ખાઈને. મેં એને કીધું ને મિત્રો, મેં એને કીધું ને કે મેંગી ખાવાથી માણસ તોળો થાય. ઓ ભાઈ, ઓ ભાઈ આ ભાઈ હાવ ખોટું બોલે છે. આનું વિશ્વ આનું નહીં માનતા. હા મારા એવું ન બોલે. હા મારા આમ લોકો તમારા આમ લે એવું થોડું હોય કઈ. ચાલો મિત્રો તો પછી મળીએ. મિત્રો તમે જોઈ શકો છો અક્ષયભાઈ ના ફેન આવી ગયા છે, બધા ફોટો શૂટ કરે છે. અક્ષયભાઈ સાથે ફોટા પડાવે છે. હે? ઓ 8 લાખનો છે. ઓ 5 લાખ નો વિવટ બતાવવાનો છે ઈ કે. હા રેડ બુલ લઈ લો તમારું, જો અહીં પીડું બે પી જાય લે. બે રેડ બુલ પીવે. હા આમ નો હોય.
મેગી ફ્રેન્કી પછી આલુ પૂરીની ડીશ 3 રેડ બુલ મેંગી નથી ખાતી મારું નામ હાલ. નથી બરોબર મેંગીમાં મેંગી સરકી દે ખાધી છે મેંગી સરકી તમે હોતે અરે મારા મામાનો છોકરો ભલા માણસ મારી કડનો બળદ કોની કરતો કાંઈ વાંધો સાસુ નહીં, એની તરફ જ એને બોલવી મેંગી મેં ખાધી જ નથી કાંઈ વાંધો નહીં એવું નથી જઈતી કાલ એને વાંધો થોડું થવાનું કીધું ને એટલે એની મેંગી ખાઈ. અક્ષયભાઈ ડાંગર હા એની ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો હું કરો સબસ્ક્રાઇબ હું કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નો કહેવાય હરખું બોલો ડબાટી લાઈક ફોલો લાઈક ફોલો નો આવે YouTube માં તો પછી શેર કરો શેર કરો હા. જય હિન્દ જય ભારત જય હિન્દ જય જય પિતાશ્રી જય. જય પિતાશ્રી તો જોયું મિત્રો તમે અક્ષયભાઈ ડાંગર નું રેડ બુલ પીવાની સ્ટાઇલ જોઈ મિત્રો. Patience is waning. Is this entertaining? આમાં હિંમત હોય તો સલાવ ગોળી વાહ આ ડાંગર ચેનલ ને છે ઓલું કે અમારું YouTube ચેનલ ને કે અમારી YouTube ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ હું કરો પેલા બોલજો લાઈક હા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है બસ લે લે મિત્રો અક્ષયભાઈ ને હેત ઉભરાણો છે અક્ષયભાઈ ને ભાઈ છે ખબર હે? આવી ગયા છે ગોવિંદભાઈ આલગોતર ગીત બંધ રાખો ની ગુલાબી શર્ટ હાય 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 વારણા લો હાય 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 તો જેને જેને ગોવિંદભાઈ નો ગુલાબી શર્ટ ગમ્યો હોય કોમેન્ટ કરો નીચે ગોવિંદભાઈ ઉપર ગુલાબી શર્ટ કેવો લાગે છે ફરજિયાત કોમેન્ટ કરજો જો ગોવિંદ ને ઉપર ગુલાબી શર્ટ સારો લાગતો હોય તો અમારા વિડીયો ને શેર કરો અને જો વધારે સારો લાગતો હોય તો કોમેન્ટમાં 2 વાર ગુલાબી દિલ મૂકો તો ચાલો મિત્રો હવે આપણે વ્લોગને અહીંયા જ વધાવી લઈએ. બોલો અક્ષયભાઈ. તો ભાઈ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરવાનું જરાય ભૂલતા જ નહીં અને આવી નવી રીતે તમને નવા વિડીયો મળતા રહે. જય દ્વારકાધીશ જય શ્રી રામ जय श्री राम।